નીટ પેપર લીક કાંડના વિરોધમાં અને પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતાની માંગ સાથે કોંગ્રેસે રાજ્યભરમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરી છે। આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કોલેજ કેમ્પસની બહાર વિદ્યાર્થીઓના નાના ગ્રુપ બનાવીને ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેમાં નીટ સહિત અન્ય પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ દર્શાવતી 1.5 થી 2 મિનિટનો વિડીયો ક્લિપ્સ બતાવવામાં આવશે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષામાં થતી ગેરરીતિઓ બાબતે જાગૃતિ ફેલાવવાનો છે। હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ અભિયાનને વ્યાપક પ્રચાર પ્રસાર કરીને કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે, જેથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ સામે લોકોનો અવાજ બુલંદ કરી શકાય। કે નીટને કારણે 99% સ્ટુડન્ટ્સો લાખો સ્ટુડન્ટ્સોને નુકસાન થયું। આપે સતત અભ્યાસ કર્યો છે અને આપ સૌથી સારી રીતે જાણો છો કે આઈએએસ આઈપીએસની જે પરીક્ષાઓ હતી, પહેલાં મેડિકલની કોઈ બી પરીક્ષાઓમાં આપ જુઓ તો ભારત આઝાદ થયા પછી કેટલી વાર આવી રીતે પેપર લીક કૌભાંડ થયા। આ કૌભાંડ છેલ્લા 7 વર્ષથી જ થાય છે, છેલ્લા 8 વર્ષથી જ પરીક્ષાઓ ના પેપરો વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને સાવરે છે, ધર્મેન્દ્ર પ્રધાનને, એને પણ વખોડીએ છે ને રાજીનામું માંગણી કરીએ છીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ વતી। અને રાહુલજીનો જે સંદેશો છે અને એટલા માટે જ સરકાર લાગણીહીન થઈ છે, પરંતુ દેશમાં એક એવો નેતા અને વિરોધ પક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી ઉભરે છે કે દરેકને સંવેદનશીલતા રાખીને વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, ખેડૂતોના પ્રશ્નો હોય કે મજૂરોના પ્રશ્નો હોય, એ બધાને સાંભળીને દેશમાં નવી સિસ્ટમ કેવી રીતે દાખલ કરીએ એના માટેનો આ પ્રયાસ છે।